શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 15 શ્લોક 5 નિહિમાનમોહાઃ જીતસંગદોષાઃ અધ્યાત્મનિત્યાઃ વિનિવૃત્તકામાઃ દ્વંદ્વૈઃ વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈઃ ગચ્છન્તિ અમૂઢાઃ પદમ અવ્યયમ તત. અનુવાદ: જે મનુષ્યો મિથ્યા પ્રતિષ્ઠા, મોહ તથા કુસંગથી રહિત છે, જેઓ શાશ્વત તત્વને જાણે છે, જેઓ દુન્યવી કામવાસનાથી નિવૃત્ત થઈ ગયા છે, જેઓ સુખ દુઃખના દ્વંદ્વથી મુક્ત થયેલા છે અને જેઓ મોહરહિત થઈને પરમેશ્વરને શરણાગત કેવી રીતે થવું તે જાણે છે, તેઓ તે શાશ્વત પદને પામે છે. ભાવાર્થ: અહીં શરણાગતિની પ્રક્રિયાનું બહુ સરસ વર્ણન થયું છે. આ માટે પ્રથમ યોગ્યતા એ છે કે મનુષ્યે મિથ્યા અહંકારથી મોહિત થવું ન જોઈએ. બદ્ધજીવ પોતાને ભૌતિક પ્રકૃતિનો સ્વામી માની ગર્વમાં રહે છે, તેથી તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણે જવાનું બહુ અઘરું હોય છે. મનુષ્યે સાચા જ્ઞાનના સંવર્ધન દ્વારા જાણવું જોઈએ કે પોતે પ્રકૃતિનો સ્વામી નથી. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ સમગ્ર પ્રકૃતિના સ્વામી છે. મનુષ્ય જ્યારે અહંકારથી ઉત્પન્ન થયેલા મોહથી મુક્ત થઈ જાય છે, ત્યારે જ શરણાગતિની પ્રક્રિયાનો શુભારંભ થાય છે. જે મનુષ્ય આ દુનિયામાં હંમેશા માન સન્માનની અપેક્ષા રાખે છે, તેના માટે પરમેશ્વરને શરણાગત થવું અઘરું હોય છે. અહંકાર મોહને લીધે થાય છે, કારણ કે મનુષ્ય જોકે અહીં આવે છે, થોડા સમય માટે રહે છે અને પછી પાછો ચાલ્યો જાય છે, છતાં તે આવી મૂર્ખામીભરી માન્યતા સેવે છે કે પોતે જ આ જગતનો સ્વામી છે. એ રીતે તે તમામ બાબતોને જટિલ બનાવી દે છે અને સદા કષ્ટ ભોગવ્યા કરે છે. સમગ્ર જગત આવી ભ્રાંત માન્યતા સાથે ચાલ્યા કરે છે. લોકો એમ માની લે છે કે આ ભૂમિ, પૃથ્વી મનુષ્ય સમાજની છે અને તેમણે ભૂમિનું વિભાજન એવી મિથ્યા ધારણાથી કરી દીધું છે કે તેઓ આના સ્વામી છે. આ મિથ્યા માન્યતામાંથી મનુષ્ય મુક્ત થવું જોઈએ કે માનવ સમાજ આ જગતનો સ્વામી છે. મનુષ્ય જ્યારે આવી ભ્રાંત માન્યતામાંથી મુક્ત થઈ જાય છે, ત્યારે તે કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય પ્રેમથી ઉત્પન્ન થતા મિથ્યા સંગથી સર્વથા મુક્ત થઈ જાય છે. આ દોષયુક્ત સંગને પરિણામે જ મનુષ્ય આ ભૌતિક જગતમાં બદ્ધ થાય છે. આ અવસ્થા પછી મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનનો વિકાસ કરવાનો હોય છે. હકીકતમાં પોતાનું શું નથી અને શું છે તેનું વિવેકપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને જ્યારે મનુષ્યને વસ્તુઓનું યથાર્થ રૂપમાં જ્ઞાન થઈ જાય છે, ત્યારે તે સુખ દુઃખ, હર્ષ વિષાદ જેવા દ્વંદ્વોથી મુક્ત થઈ જાય છે. તે જ્ઞાનમાં પરિપૂર્ણ થઈ જાય છે અને ત્યારે તેના માટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું શક્ય બને છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.